હલો દોસ્તો, હું છું જુનાગઢથી યોગેશ એમ મકવાણા. ખાસ જણાવવાનું કે જે લોકો કમેન્ટમાં જે ન ચાલે તેવી 5ની નોટો રાખે, ચાલુ સિક્કા સ્ટીલના જે અટાણે દુકાનેથી પાછા આવતા હોય તેવા નાખે, ભાઈ મહેરબાની કરીને હું તમારું વોટ્સએપ બ્લોક કરી દઉં. એના કરતાં એવી કાંઈ ભૂલ ન કરો કે જેથી ક્યારેક તમારો કિંમતી સિક્કો હોય તે પણ હું ન જોઉં. ખોટી રીતથી 5ની નોટું ને ખોટા 1-2 રૂપિયાના સિક્કા જે ચાલુ ચલણના છે તે ન નાખો. 5ના સિક્કા છે પિત્તળના, જે હજી માર્કેટમાં ચાલે છે, માલ લેવા જાવ તો પાછા આવે એવા સિક્કા નાખીને ઘડીએ મેસેજ અથવા ફોન કરીને ન પૂછો કે ભાઈ આ સિક્કા ચાલશે કે નહીં ચાલે. એવું ન કરો. તો ખાસ જણાવવાનું એ છે કે આજે ઘણા બધા માણસો સિક્કા લઈને આવ્યા હતા. એમાં ભાઈ એક 1962નો સિક્કો આવ્યો હતો જે કોમેન્ટમાં જતો હતો, કોમનમાં જતો હતો 1962નો સિક્કો. તે ભાઈને મેં કીધું કે ભાઈ આ સિક્કો કિંમતી છે તમારો, હાવ કોમનમાં આપો માં. તમે જોઈ શકો છો આ સિક્કો 1962નો છે. જાજી તેમની માર્કેટ વેલ્યુ નથી, પણ અટાણે 200 રૂપિયા તો ખરી જ તેમની માર્કેટ વેલ્યુ. તો ઘણા લોકોને ખબર નથી. જે મોટો સિક્કો આવે છે 10 ગ્રામનો, તો 10 ગ્રામનો જે સિક્કો આવે છે બોમ્બે મીટનો 1962નો બોમ્બે મીટનો 1 રૂપિયાનો કોઈન, તો તેમની માર્કેટ વેલ્યુ છે એક્સ્ટ્રા ફાઇન કન્ડિશન 150 રૂપિયા ને એક્સ્ટ્રા ફાઇન કન્ડિશન 200 રૂપિયા. તો જો કોઈ ભાઈઓ તથા બહેનો પાસે હોય તો મને કોમેન્ટ કરો, ફોલો કરો. જય હિન્દ, જય ભારત.